નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ગાયત્રી શક્તિપીઠના 25 વર્ષની રજત જયંતિ અવસર પર 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય હરિદ્વારના પ્રતિ કુલપતિ ડોક્ટર ચિન્મય પંડ્યાનું આગમન થયું હતું. આ પ્રસંગે ઉદઘાટનમાં તેઓએ કહ્યું હતું કે ભટકતો આદિમાનવ તપ ઉર્જા શક્તિ મળવાથી સ્થિર થયો. આગળ વધતા એ તપ ઉર્જા થકી વાહનો અને હવાઈ જહાજ દ્વારા ખૂબ વધારે દોડતો થયો. એ દોડ પછી હવે જીવનની શાંતિ માટે એ તાપ ઉર્જા એટલે કે યજ્ઞ ઉર્જા સાથે જોડાઈ રહ્યો છે. જીવનનું સાચું સૌભાગ્ય અંદરથી પ્રાપ્ત થાય છે. બહારની દુનિયામાં દોડભાગ છે, ચેતના અંદર છે. ચેતના જવાથી જીવનનું મૂલ્ય પૂરું થઈ જાય છે. પોતાની અંદર છુપાયેલા દેવતાને જાગૃત કરવાની પૂજા એટલે દેવપૂજન. દેવતાને બહાર શોધતો વ્યક્તિ જ્યારે પોતાની અંદર જોઈએ છે ત્યારે ખબર પડે છે કે જેને હું બહાર શોધું છું તે તો અંદર જ છે. જેને જાગૃત કરવાનો મંત્ર એટલે ગાયત્રી મંત્ર. દેવત્વની પ્રાપ્તિનો મંત્ર એટલે ગાયત્રી મંત્ર. આજે પ્રથમ દિવસે 108 કુંડી યજ્ઞશાળામાં 2 પાળીમાં યજ્ઞ સમાપન થયો. બપોરે વિશાળ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાંથી યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.